નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ વિદ્યા સંકુલમાં આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, જેમાં આપણે લેન્સ, અંતર્ગોળ અને બહિર્ગોળને દોરતા શીખીશું। તેવી જ રીતે અંતર્ગોળ બહિર્ગોળના પ્રતિબિંબની આપણે વાત કરીશું। તો સૌથી પહેલાં આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ કઈ રીતે દોરી શકીએ અને એની અંદર આપણે બિંદુઓ કઈ કઈ રીતે મૂકી શકીએ તે આપણે શરૂઆતમાં જોઈએ। તો સૌથી પહેલાં આપણે સ્કેલની મદદથી દોરવાનો પ્રયત્ન કરીશું, જેના એક્ઝેક્ટ આપણે માપ લઈશું। તો કે આપણે એક લાઈન ડ્રો કરીએ 0 થી 14 સુધી, કેટલી? 0 થી 14 સુધી। એમાં એક પોઈન્ટ આપણે 7 ઉપર કરીએ, પછી 3, 1, 2 અને 3, તો બીજો એક પોઈન્ટ આપણે કરીએ 4 ઉપર, ત્યાંથી પણ 3, 1, 2 અને 3, તો એક પોઈન્ટ કરીએ આપણે 1 ઉપર। આ બાજુ પણ એમ જ 1, 2 અને 3, તો એક પોઈન્ટ આપણો 10 ઉપર આવશે, અને બીજો પોઈન્ટ 1, 2 અને 3, તો બીજો પોઈન્ટ આપણો 13 ઉપર આવશે। તો આ રીતે આપણે પોઈન્ટ કરેલા છે બધા। હવે આગળ આપણે શું કરવાનું છે, તો કે જે વચ્ચેનો પોઈન્ટ છે એને આપણે સેન્ટર પોઈન્ટ રાખીએ અને અહીંયાથી પરિકર જોઈએ તો આનાથી થોડો આગળ આપણે જેવડો લેન્સ કરવો એટલો આપણે કરી શકીએ છીએ। તો આપણે આટલો કરીએ, તો આ રીતે ચાપ મારીશું। તેવી જ રીતે આ પોઈન્ટ ઉપર રાખી અને એક ચાપ આમ મારીશું, તો આ આપણો લેન્સ કમ્પ્લીટ થયો। તો એમાં આપણે એનું નામકરણ કરીએ તો સૌથી વચ્ચેનો ભાગ, જેને આપણે O, તેવી રીતે આ બાજુ જઈએ તો F1 2F1, F2 2F2, અને આપણે જે વધેલી ચાપ છે એને આપણે ઇરેઝ કરી નાખીશું। તો આ આપણો લેન્સ, આને આપણે માપ સાથે લેન્સને દોરતા શીખ્યા। જો આપણે માપ સાથે લેન્સને દોરીશું તો કોઈ પણ પ્રતિબિંબ આપને મળી શકે છે। જોઈએ આગળ આપણે સૌથી પહેલી આકૃતિ જે છે એમાં આપણે વસ્તુ અનંત અંતરે મૂકેલી છે। તો અનંત અંતરે વસ્તુ મૂકેલી છે તો એનું સ્થાન, પ્રકાર અને પરિણામ કે પરિમાણ આપણે શોધવાનું છે। તો આપણે જોઈએ પેલા લેન્સ વચ્ચેનો ભાગ છે જે એ આપણે ડોટેડ કે ટપકાવાળી લાઈન વડે દર્શાવીએ। અનંત અંતરે વસ્તુ ક્યાં મૂકેલી છે, તો કે અનંત અંતરે। તો જેમ આપણે અરીસામાં કરતા તે જ રીતે સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર એવા કિરણો આપણે પસાર કરીએ। આ રીતે મુખ્ય અક્ષને સમાંતર, તો આપણે એની કિરણાકૃતિમાં જોયું હતું કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો હશે તો એ F2 કેન્દ્ર તરફ વળશે। તો આપણે એને F2 કેન્દ્ર તરફ વાળીએ તો આ રીતે બધા જ ક્યાં ભેગા થશે, તો કે F2 કેન્દ્ર પર। આવી રીતે બધા કિરણો ભેગા થઈ અને આવી રચના બનાવશે। તો બધા જ કિરણો F2 પર ભેગા થશે તો તેનું સ્થાન, પ્રકાર અને આપણે પરિમાણ લખવાનું છે। તો આપણે શું લખીશું? પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ, આ 3 વસ્તુ આપણે લખી, સ્થાન, પ્રકાર અને પરિમાણ। તો પ્રતિબિંબનું આપણે સ્થાન ક્યાં મળ્યું, તો કે F2 પર। પ્રકાર કેવો, તો કે વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું। તેની સાથે સાથે આપણે જોઈએ તો પરિણામ, તો કે અત્યંત નાનું।
ખૂબ જ નાનું મળ્યું. જોઈએ આગળ આપણે, તો વસ્તુ 2f1થી થોડે દૂર, કે આપણે વસ્તુને 2f1થી થોડે દૂર મૂકીએ તો કેવા પ્રકારની આકૃતિ થાય છે, જેની આપણે વાત કરીએ. તો વસ્તુને આપણે 2f1થી થોડે દૂર, એટલે કે અહીંયા આપણે મૂકીએ તો આપણે નાની એક વસ્તુ લઈએ આ રીતે, તેનો પ્રતિબિંબનો સ્થાન, પ્રકાર અને આપણે પરિમાણ લખવાનું છે. તો આવી રીતે આપણે આકૃતિ જે દોરેલી છે એમાં આપણે બે કિરણો પસાર કરીશું. તો આ જે બે કિરણો છે એ એક સમાંતર કિરણ, જ્યારે બીજું કિરણ એના કેન્દ્રમાંથી, એટલે કે એક સમાંતર કિરણ આ રીતે, જેને આપણે દર્શાવી આ રીતે, અને એક એના જે કિરણ સમાંતર છે તે વળી અને કેમાંથી પસાર થશે, તો કે F2માંથી આ રીતે, જે આપણે દર્શાવેલું, અને એક એના કેન્દ્રમાંથી, એટલે કે આ રીતે લેન્સના કેન્દ્રમાંથી આપણે કિરણ પસાર કરીએ તો જે આપણે દોરીએ છીએ આ રીતે એરા વડે આપણે દર્શાવીએ કે કિરણ કઈ રીતે આગળ વધે છે. તો અહીંયાથી જો બે કિરણ પસાર થયા હોય અને અહીંયા પણ એ બે કિરણ જ્યાં ભેગા થયા હોય ત્યાં આપણે વસ્તુ દોરીએ, પણ કેવી દોરવી પડશે? આપણે ઉલટી, કારણ કે આપણે વસ્તુના માથામાંથી કિરણો પસાર કર્યા હતા, તો અહીંયા પણ તે રીતે આવવા જોઈએ. હવે આપણે પ્રતિબિંબનું સ્થાન, તો તમે પણ લખી શકો છો કે પ્રતિબિંબનું સ્થાન F2 અને 2F2ની વચ્ચે ક્યાં આપેલું છે? આપણે F2 અને 2F2ની વચ્ચે. તેવી રીતે પ્રકાર, તો કે વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું. પરિણામ, તો કે વસ્તુ કરતાં નાનું. તો આપણે આ બીજી આકૃતિ થઈ વસ્તુ 2f1થી થોડે દૂર. ત્રીજી આકૃતિ, તો કે વસ્તુ આપણે 2f1 પર લેવાની છે. તો આપણે પહેલાં નામકરણ કરીએ, તો કે O F1, 2f1, F2 અને 2f2. તો વસ્તુને આપણે ક્યાં લેવાની છે? તો કે 2f1 પર. તો જોઈએ આપણે, તો વસ્તુને આપણે લીધેલી 2f1 પર. પહેલાંની જેમ જ એક તેને સમાંતર કિરણ, એક કિરણ તેને સમાંતર, જેને આપણે એરા વડે દર્શાવીએ, જે ક્યાંથી પસાર થશે? તો કે F2માંથી. ક્યાંથી પસાર થશે? F2માંથી. આ રીતે, જેને આપણે અહીંયા એરા વડે દર્શાવીએ. બીજું કિરણ, તો કે એના કેન્દ્રમાંથી, લેન્સના કેન્દ્રમાંથી પસાર થશે આ રીતે, અને જે આગળ વધતા આ રીતે. તો એ કિરણ આપણું ક્યાં ભેગું થશે? તો કે 2f2 પર. ક્યાં ભેગું થયું? 2f2 પર. આને પણ આપણે એરા વડે દર્શાવીએ કે કિરણ કઈ રીતે પસાર થયું. તો પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિણામ લખીએ આપણે, કે પરિમાણ લખીએ. તો સ્થાન ક્યાં મળ્યું આપણે? 2f2 પર. પ્રકાર, તો કે વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું. એનું પરિમાણ, તો કે વસ્તુ જેવડું જ અથવા વસ્તુ જેટલું જ. જેટલી આપણે, કે જેવડી આપણે વસ્તુ લીધી છે તેટલી આપણે સામે પ્રતિબિંબ મળશે. તો બંને કેટલું થશે? આપણે સમાન. આગળની વાત કરીએ આપણે, તો વસ્તુને આપણે ક્યાં મૂકવાની છે? F1 અને 2F1ની વચ્ચે.
F1 અને 2F1ની વચ્ચે મૂકવાની છે. તો અહીંયા F1 અને 2F1ની વચ્ચે, તો બને ત્યાં સુધી આપણે વચ્ચે કોઈ પણ જગ્યાએ મૂકી શકીએ, પરંતુ બને ત્યાં સુધી આપણે F2F1ની થોડી નજીક રાખીશું. એટલે કે આ રીતે આપણે વસ્તુ મૂકીએ. હવે આપણે જોઈએ તેનો સ્થાન, પ્રકાર ને પરિણામ કેવું મળે છે. તો બધાની જેમ જ પહેલું કિરણ મુખ્ય અક્ષને કેવું, તો કે સમાંતર, જે F2માંથી પસાર થશે. ક્યાંથી પસાર થશે? F2માંથી. આ રીતે, જેને આપણે એરા વડે દર્શાવીએ થોડો. બીજું કિરણ તો એના કેન્દ્રમાંથી કેવું, એના કેન્દ્રમાંથી પસાર થશે. આ રીતે, જે આપણે જોઈ શકીએ છીએ. તો મુખ્ય અક્ષને આપણે થોડી લંબાવીએ આ રીતે, તો અહીંયા એ ભેગું થશે, જે આપણે ડ્રો કરી શકીએ છીએ આ રીતે. તો આપણે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિણામ લખીએ. તો એનું સ્થાન, તો આપણે એનું સ્થાન ક્યાં મળેલું, તો કે F2 કે 2F2થી દૂર, 2F2થી દૂર. પ્રકાર તો કે વાસ્તવિક અને ઉલટું. કેવું મળ્યું? વાસ્તવિક અને ઉલટું. એનું પરિમાણ તો કે વસ્તુ કરતાં મોટું. કેવું મળ્યું આપણે? વસ્તુ કરતાં મોટું. પહેલાં વસ્તુ કરતાં આપણે નાનું મળતું, હવે વસ્તુ કરતાં આપણે કેવું મળ્યું? તો કે મોટું. આગળ આપણે જોઈએ તો વસ્તુને આપણે F1 પર લેવાની છે. તો વસ્તુને F1 પર આપણે મૂકીએ, કે અહીંયા આપણે વસ્તુ દોરીએ. બધામાં કરતાં તે જ રીતે એક મુખ્ય અક્ષને સમાંતર કિરણ. શું થશે? મુખ્ય અક્ષને સમાંતર કિરણ. આ રીતે, જે F2માંથી પસાર થશે. ક્યાંથી પસાર થશે? F2માંથી. આ રીતે માંથી પસાર કરીએ. તો આ બીજું કિરણ જે આપણે એના કેન્દ્રમાંથી પસાર કરીએ છીએ, તો આ બીજું કિરણને એના કેન્દ્રમાંથી પસાર કરીએ અને આપણે તેને એરા વડે દર્શાવીએ. શું કરવાનું છે? આપણે એરા વડે દર્શાવવાનું છે. તો આમાં આપણે જોઈ શકીએ છીએ આ બંને કિરણ એકબીજાને થોડા નજીક આવતા હોય તેવું લાગશે, પરંતુ તે બંને એકબીજા સાથે જોડાશે અથવા એકબીજાને ટચ કરશે, પણ એ બહુ અનંત અંતરે. કેવું સ્થાને? અનંત અંતરે. તો વસ્તુનું સ્થાન કે પ્રતિબિંબનું સ્થાન આપણે જોઈએ તો આપણે કેવું મળશે? અનંત અંતરે. કેવું મળ્યું? અનંત અંતરે. પ્રકાર બધાની જેમ જ વાસ્તવિક અને ઉલટું. એનું પરિમાણ તો કે વસ્તુ કરતાં મોટું. વસ્તુ કરતાં અત્યંત મોટું મળશે. જોઈએ આગળ. વસ્તુને આપણે F1 અને Oની વચ્ચે મૂકવાની છે. વસ્તુને ક્યાં મૂકવાની છે? F1 અને Oની વચ્ચે. તો આપણે વસ્તુને મૂકીએ અહીંયા O, તો આપણે અહીંયા વસ્તુ મૂકીએ અને થોડી નાની વસ્તુ લઈએ. હવે આપણે જેવી રીતે પ્રતિબિંબ કેના જોઈતા તો આપણે શું કરતા? પહેલાં એને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર, અને બીજું એના કેન્દ્રમાંથી. ક્યાં જતું? એના કેન્દ્રમાંથી આપણે એને પસાર કરતા. આ રીતે આ બંને કિરણ આપણે પસાર કરીએ તો પહેલું કિરણ જે F2માંથી અને બીજું કિરણ જોઈએ તો આ રીતે, તો બંને કિરણ એકબીજાથી દૂર જતા હોય તેવું લાગે છે. તો આ કિરણને આપણે પાછળની બાજુએ લંબાવવાનું છે. શું કરવાનું છે? આપણે પાછળની બાજુએ એને લંબાવીએ. એટલે કે આવી રીતે આપણે પાછળની બાજુએ લંબાવીએ. તેવી જ રીતે આ કિરણને પણ આપણે પાછળની બાજુએ લંબાવીએ.
આ રીતે. તો આપણે જોઈ શકીએ છીએ કે એને જો આપણે પાછળની બાજુએ લંબાવીએ તો પાછળ બંને કિરણ એક જગ્યાએ ભેગા થશે, આ રીતે. તો આપણે પ્રતિબિંબનું સ્થાન જોઈએ તો કઈ જગ્યાએ મળશે? વસ્તુની બાજુ, વસ્તુની બાજુ જ આપણે મળશે. પ્રકાર તો કે આભાસી, કેવું મળશે આપણે? આભાસી અને ચત્તુ, આભાસી અને ચત્તુ. એનું પરિમાણ તો કે વસ્તુ કરતાં મોટું, વસ્તુથી મોટું. તો આ રીતે. તો આપણે એક જ આમાં એવી આકૃતિ થશે જે આપણે આભાસી સ્થાન આપશે. આગળ આપણે વાત કરીએ તો હવે આપણે અંતર્ગોળ લેન્સ વડે વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે અંતર્ગોળ લેન્સ દોરતા શીખીશું. તો પહેલાંની જેમ જ આપણે એને દોરવાનું છે. તો કે 0 થી 14 સુધી આ રીતે આપણે લાઈન દોરીશું, જેમાં 7ને આપણે તેનું મધ્ય બિંદુ, ત્યારબાદ 1, 2 અને 3 એક બિંદુ અને પાછા 3 બીજું બિંદુ. આમાં પણ તેમજ 1, 2 અને 3 એક બિંદુ આ બાજુ અને બીજું ત્રીજા 3 બિંદુ. તો પહેલાંની જેમ જ આપણે તેનું નામકરણ કરવાનું છે કે એ જ રીતે આપણે એના લેન્સ દોરવાનું છે. જોઈએ તો હવે આપણે પરિકરનો ઉપયોગ કરીએ કે પરિકરનો ઉપયોગ કરી આપણે કઈ રીતે લેન્સ દોરી શકીએ છીએ. તો જોઈએ તો આમાં આપણે આ બિંદુને પહેલી બાજુ રાખતા, હવે આપણે આ બિંદુથી આ બાજુ રાખવાનું છે, આ રીતે. તેવી જ રીતે બીજા બિંદુ પાસે પણ આપણે એમ જ કરવાનું છે. જેને આપણે નીચેના ભાગને જોઈન્ટ કરી દઈશું તો આ આપણો અંતર્ગોળ લેન્સ થઈ જશે. ઉપરની બાજુ પણ તેમજ બંનેને ભેગા કરીશું તો આપણો અંતર્ગોળ લેન્સ થઈ જશે. જેવી રીતે પહેલાંમાં કરતાં તે જ રીતે વચ્ચે આપણે ડોટેડ લાઇન કરી દઈશું, જેને આપણે OF1, 2F1, F2 પણ 2F2, જેને આપણે આ બિંદુની બહુ જરૂર ઓછી પડશે. પહેલાં શું કીધું આપણે? વસ્તુ આપણે અનંત અંતરે મૂકવાની છે. કેવી મૂકવાની છે? અનંત અંતરે. એટલે આપણે ખબર જ છે કે દૂરથી આવતા કિરણો આ રીતે. વસ્તુનું આપણે ક્યાંય સ્થાન ખબર છે નહીં, આપણે અનંત અંતરે લઈએ. આપણે પણ જાણીએ છીએ કે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ, તો જે અંતર્ગોળ લેન્સ છે તે અપસારી કે કિરણોને જુદા પાડશે. શું કરશે? કિરણોને જુદા પાડશે આ રીતે. આમાં પણ તેમજ કિરણોને શું કરશે? જુદા પાડશે, એટલે કે બહારની બાજુએ કિરણોને જુદા પાડી દેશે. તો આપણે જાણીએ છીએ કે આ બંને કિરણો કોઈ બાજુ ભેગા થશે નહીં, પણ આ કિરણોને આપણે લંબાવીએ તો એ બંને કિરણો ક્યાં ભેગા થશે? F1ની અંદર, આ રીતે. જો આપણે કિરણોને લંબાવીએ તો બંને ક્યાં ભેગા થયા? F1 ઉપર. તો પ્રતિબિંબનું સ્થાન કઈ બાજુ લખીશું આપણે? F1 પર. ક્યાં મળ્યું આપણે? F1 પર. એનો પ્રકાર તો કેવો મળ્યો? આભાસી અને ચત્તો. કેવું મળ્યું આપણે? આભાસી અને ચત્તુ. જોઈએ આગળ. એનું પરિમાણ તો કે વસ્તુ કરતાં નાનું, પણ કેટલું? તો કે બિંદુવત. કેવું મળ્યું આપણે? બિંદુવત. વસ્તુને આપણે અનંત અંતર અને ઓની વચ્ચે ક્યાંય પણ મૂકવાની છે. તો અનંત અંતર અને ઓની વચ્ચે આપણે વસ્તુને મૂકીએ તો આપણે કોઈ પણ સ્થાને મૂકી શકીએ છીએ. તો હાલ આપણે વસ્તુને અહીંયા મૂકીએ. જેવી રીતે આપણે પસાર કરતા તે જ રીતે એક કિરણ તેને સમાંતર અને બીજું કિરણ
એના કેન્દ્રમાંથી, બીજું કિરણ ક્યાંથી પસાર કરવાનું છે? તો આપણે એના કેન્દ્રમાંથી આ રીતે. હવે કિરણ આમ તો જોવા જઈએ તો આપણે કંઈ ભેગું થશે નહીં, પરંતુ આપણે તેને લંબાવીએ એટલે કે આ કિરણ બહારની બાજુએ જતું રહેશે. આ કિરણને આપણે લંબાવીશું. ક્યાં લંબાવવાનું છે? આપણે F1 પર આ રીતે. તો F1 ઉપર આપણે આ કિરણને લંબાવીશું તો આપણે અહીંયા કંઈ વચ્ચેના ભાગમાં કંઈક વસ્તુ મળશે. આમાં પણ પહેલાંની જેમ જ આપણે જોઈએ તો તેનું સ્થાન, તો આપણે એનું સ્થાન મળશે F1 અને Oની વચ્ચે. F1 અને Oની વચ્ચે. પ્રકાર તો કે આભાસી અને ચત્તુ. કેવું મળશે આપણે? આભાસી અને ચત્તુ. એનું પરિમાણ તો કે વસ્તુ કરતાં નાનું. તો આવી રીતે બધી જ આકૃતિઓ દોરવાની છે. તો દરેક વિદ્યાર્થીઓએ આ આકૃતિ પોતાની પાકી બુકની અંદર દોરી લેવી, જેમાં સૌથી પહેલાં આપણે લખવાનું કે વસ્તુ કઈ જગ્યાએ મૂકેલી છે એ, ત્યારબાદ આકૃતિ દોરવાની અને ત્યારબાદ કોઈ નીચે કે કોઈ જગ્યામાં તેનું પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનો પરિમાણ લખી અને દોરવાની છે. આ દરેક આકૃતિ કે જે આપણે અલગ અલગ બધી આકૃતિ જોઈ, તો આ આકૃતિ આપણે એક્ઝામની અંદર પૂછાય છે, જેના દરેકના માર્ક 3 હોય છે. તો વસ્તુનું સ્થાન, તેવી રીતે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ લખવાનું રહેશે. આગળની વાત હવે આપણે પછીના લેક્ચરની અંદર કરીશું.